એલન મસ્ક દુનિયાના મોટા મોટો માણસ, પણ એને હોતે પોતાના ઇન્ટરવ્યુમાં એકવાર કીધું હતું કે મેં પણ મારા જીવનમાં ઘણું બધું દુઃખ જોયેલું છે. કેવું દુઃખ જોયું છે ખબર છે? એને કીધું કે મારા સગા ભાઈ પાસે સફરજન હતું ખાવાનું, મેં એની પાસે માંગ્યું ને તો મારા મોટા ભાઈએ મને સફરજન અડધામાંથી અડધું નહોતું આપ્યું. અને ત્યારે મેં નક્કી કર્યું હતું એક વખત એટલું રૂપિયાવાળું બનવું છે ને કે મારા સમાજવાળા બધા મારી સામું જોતા રહેવા જોઈએ. આજે બધા લાઈનમાં ઊભા છો એની પાસે, એ કમાઓ, ખૂબ કમાઓ, ભગવાન તમને બધાને રાજી રાખે, સુખી થાવ, પણ સુખી થાવ ને પછી તમારા આજુબાજુમાં બધાને જોતા રહેજો. મારો ભાઈ તો ગરીબ નથી ને, મારા ભાઈ પાસે તો સુખ છે ને, ન હોય તો પેલા આપણે તકલીફ છે મંદિરમાં જઈને હોનું ધરાઈ આવે, ઘરનો ભાઈ બિચારો રોટલાને વાટે અટકી પડ્યો હોય. ચામુંડા માતાને હોનાનો હાર ધરી આવીએ ને ત્યાં 5000 ની હાડી ધરી આવીએ ચોટીલા જઈને, અને ઘરની બેનને હગી બેનને હાડી નો આપીએ. બોલો, પાછા કે બેસતા વર્ષે 5000 ની હાડી ધૂળ પડી તારી ઉપર. સાડી દેવી હોય તો પેલા તારી માને તારી બેન ને દે, પછી ચામુંડામાં. હું હાવ હાચું કે ચામુંડામાં તારી હાડી કોઈ દી સ્વીકારશે નહીં ને નહીં જ સ્વીકારે. આ હું જે બોલું છું અનુભવ સત્ય જે કાંઈ બોલું છું, પેલા તમે તમારા પરિવારને સુખી કરો. તમે તમારી બેન, તમે તમારા ભાઈ, તમારા મા બાપ, એને બધાને રાજી રાખો. વધારે આપ્યું હોય તો તમારા આજુબાજુમાં રહેતા કુટુંબ પરિવારને રાજી રાખો. એ બધા રાજી હશે ને તો ઉપરવાળો આપમેળે રાજી થઈ જાય. અને હાવ સાચું કેજો, તમે ચામુંડામાં ને 5000 ની હાડી ધરો તો ચામુંડામાં તમને કાનમાં આવીને કીધું બેટા પોગી ગઈ એમ. હે, મારા છોકરાની જનોઈ હતી દ્વારકામાં એક હોનાની ગીની મારી ફેર હતી, એટલી કે મેં ધરી, પણ દ્વારકાવાળાએ કોઈ દી મને કીધું નહીં કે તારી ગીની પોગી ગઈ. પણ આ બધા બ્રાહ્મણ દેવતાઓને 500-700 જણા હતા, એ બધાએ મને બહુ કીધું કે દાદા બહુ મજા આવી. એટલે હું એવું સમજુ કે આ બધા દ્વારકાવાળા જ છે મારા. સુખી થવું હોય તો હંમેશા માટે શરૂઆત ઘરેથી કરો. તમારી બેન, તમારી દીકરી, તમારો પરિવાર, ત્યાંથી સુખ વેચવાનું ચાલુ કરો, પછી સુખની બહુ મજા આવશે હો. અને એટલા વર્ષોના અનુભવની સાથે કહું, એ બેન દીકરીએ તમારો આપેલો હાડલો પહેર્યો હશે ને, એ જ્યાં સુધી પહેર્યો હશે ને ત્યારે ગામને કહેતી રહે આ હાડલો મારા ભાઈએ આપ્યો છે. અને હાડલો ઓઢ્યો હશે ને તો એને એના ભાઈનું બળ હશે, એના બાપનું બળ હશે એનામાં. પણ એની માટે તમારી મારી સંપૂર્ણ જવાબદારી રાખો સાહેબ.